નમસ્કાર। અહીંયા આપેલા વાક્યો છે। હું પડી ગયો હોત તો, મેં ના પાડી દીધી હોત તો, મારું એક્સિડન્ટ થઈ ગયું હોત તો, કોઈ આપણને જોઈ ગયું હોત તો, મારો ફોન તૂટી ગયો હોત તો। આવા બધા વાક્યનું તમારે અંગ્રેજી જાણવું છે તો ચાલો જોઈએ। હું પડી ગયો હોત તો પહેલાં વોટ ઇફ લગાવી આઈ હેડ ફોલન। મેં ના પાડી દીધી હોત તો વોટ ઇફ આઈ હેડ રિફ્યુઝડ। મારું એક્સિડન્ટ થઈ ગયું હોત તો વોટ ઇફ આઈ હેડ મેટ વિથ એન એક્સિડન્ટ। કોઈ આપણને જોઈ ગયું હોત તો વોટ ઇફ સમવન હેડ સીન એસ। મારો ફોન તૂટી ગયો હોત તો વોટ ઇફ માય ફોન હેડ બ્રોકન। આવા વાક્યનું જે બંધારણ છે તે જોઈએ। આ પ્રકારના વાક્યો બનાવવા માટે આપણે નીચે મુજબનું સૂત્ર વાપરીશું। પહેલાં વોટ ઇફ, ત્યારબાદ કર્તા એટલે કે સબ્જેક્ટ, પછી હેડ જે પૂર્ણ ભૂતકાળમાં વપરાય છે, પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ અને અન્ય શબ્દો જેને આપણે વધારાના શબ્દો પણ કહી શકીએ। જેમ કે અહીંયા વોટ ઇફ એટલે જો હોત તો એવો અર્થ દર્શાવવા માટે, હેડ એ ભૂતકાળની કલ્પના દર્શાવવા માટે, અને V3 એટલે કે મુખ્ય ક્રિયાપદનું પૃથ્કૃત્યનું રૂપ, દાખલા તરીકે ફોલનું ફોલન, સીનું સીન, બ્રેકનું બ્રોકન। આ પ્રમાણે વાક્યની રચનાના નિયમ મુજબ આપણે તમને જણાવેલ આપણે વાક્યો બનાવી શકીએ। વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ફોલો કરો।